વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે 7મા ચેપ્ટરમાં જે કાલે થિયરી જોઈ ગયા કે માત્ર અવરોધ હોય એ અવરોધને આપણે એસી પ્રાપ્તિ સ્થાન આપવામાં આવે તો એના માટે જુદા જુદા આપણે સૂત્ર તારવ્યા હતા. એક્ઝામ્પલ તરીકે પાવરનું, પ્રવાહનું, ત્યારબાદ VRMS ઇઝ ઇક્વલ ટુ છેલ્લે IRMS ઇન્ટુ R, આ સૂત્ર આપણે તારવ્યા હતા. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ એવા સૂત્ર કે જે VRMS અને IRMS ના જે હતા તે, તો એને આધારિત આપણે આ દાખલાઓ ગણવાના છે. જેમાંનો પહેલો દાખલો છે કે 220 વોલ્ટના સપ્લાય. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, સપ્લાય વોલ્ટેજ કે એટલે તે VRMS જ છે, બરાબર, અને જેની વેલ્યુ આપી છે 220 વોલ્ટ જેટલી. માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ મતલબ પાવર કેટલો છે? 100 વોટ જેટલો રેટિંગ ધરાવે છે. તો ચાલો પહેલું એ, બલ્બનો અવરોધ, બલ્બનો અવરોધ એ આપણે મેળવવાનો છે. વિદ્યાર્થીઓ, આપણી પાસે પાવરનું સૂત્ર છે પાવર P બરાબર VI, અને તો પાવર P બરાબર VRMS ઇન્ટુ IRMS લખી શકું. ચાલો, રકમમાં પાવર તો છે એટલે પાવરને આપણે અહીંયા બદલીશું નહીં. VRMS પણ આપેલું છે એટલે VRMS જ રાખશું. તો હવે IRMS ની જગ્યાએ શું લખાય? તો V ઇઝ ઇક્વલ ટુ IR, બરાબર ને? V ઇઝ ઇક્વલ ટુ IR. તો માટે I બરાબર VRMS ના છેદમાં R આપણે લખી શકીએ. તો માટે P ને સૂત્રનો કરતા બનાવતા VRMS નો વર્ગ ના છેદમાં R થશે. ચાલો, તો VRMS કેટલા છે? 200 નો વર્ગ, બરાબર, અને શોધવાનો અવરોધ છે એટલે હું આમાં R ને સૂત્રનો કરતા બનાવી દેવો તો નીચે P આવી જતે, બરાબર ને? તો પાવર કેટલો થશે અહીંયા? 100. એટલે કંઈક આ સૂત્ર આવી રીતના લખવું પડતે, R બરાબર VRMS નો વર્ગના છેદમાં P. તો આમ અવરોધ R બરાબર કેટલા? ચાલો કેલ્ક્યુલેશન કરો તમે તમારી રીતના. તો જેમાં છે 200 નો વર્ગ એટલે 220 ગુણ્યા 220, જે જવાબ આવશે એના ભાગ્યા તમે 100 કરશો, બરાબર, તો તમને જવાબ કેટલો મળશે? તો તમારો જે જવાબ આવશે એ જવાબ આવશે 484 આટલા ઓમ અવરોધ. ચાલો, આપણો આ ભાગ પત્યો છે A. હવે હું વાત કરું છું B માટેની. ચાલો, B માં શું શોધવાનું છે? સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે કે VM. વિદ્યાર્થીઓ, અહીં VM શોધવાનું છે. VRMS તો આપણી પાસે છે જ, તો માટે VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2. કાલે જ આપણે સૂત્ર મેળવ્યું છે. તો આના ઉપરથી આપણે VM શોધી શકીએ. VM એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અથવા તો મહત્તમ વોલ્ટેજ. તો VM બરાબર VRMS ઇન્ટુ √2 લખાશે.
ચાલો VRMS ની વેલ્યુ કેટલી 220 ગુણ્યા વર્ગમૂળમાં 2. ચાલો કેલ્ક્યુલેશન કરો 200 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો જવાબ કેટલો આવશે? તો તમારું કેલ્ક્યુલેશન થઈ ગયું હશે તો તમે જવાબ લાવ્યા હશો 311.13 વોલ્ટ જેટલો. બરાબર છે ને? હવે આપણે જઈએ છે સી ઉપર. સી માં શું કહે છે? તો સી માં બલ્બ માંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS શોધવાનો છે. ચાલો આ તો એકદમ ઇઝી થઈ ગયું કારણ કે આપણી પાસે છે જ VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ R. તો માટે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ના છેદમાં R લખાશે. VRMS સપ્લાય વોલ્ટેજ જે આપણને આપેલો છે 220 વોલ્ટનો અને અવરોધ જે આપણે મેળવ્યો 484 જેટલો. તો આમ હવે તમે ભાગાકાર કરશો આ બંનેનો તો ભાગાકારને અંતે જે પ્રવાહ મળે છે એ પ્રવાહનું મૂલ્ય તમે નોંધશો કેટલું આવે છે? તો એ પ્રવાહનું મૂલ્ય આવશે 0.45 અને આ જે પ્રવાહ છે એ પ્રવાહ હોવાથી એનો એકમ આપણે શું લખશું? એમ્પિયર. તો આ તો આપણો દાખલો ઉદાહરણનો પહેલો જે કહી શકાય કે 3 માર્ક માટે પૂછી શકાય કારણ કે અંદર 3 વસ્તુ શોધવાની છે અને જોયું હશે કે આમાં જે સૂત્ર યુઝ થાય છે એ મોટે ભાગે આપણા પહેલા ટોપિક જે માત્ર અવરોધ હતો એના માટેના છે. વિદ્યાર્થીઓ એ જે સૂત્ર હતા કે હવે જે સૂત્ર આવશે તે બધા જ યાદ રાખજો કારણ કે બધા જ સૂત્રને આધારિત દાખલાઓ આવવાના છે ને આ ચેપ્ટર ટોટલી મેથેમેટિકલ સ્ટેપ છે એટલે વધારે ધ્યાન આપજો તો સૂત્ર યાદ રહેશે તો આમાં માર્કિંગ વધારે તમે મેળવશો. હવે સ્વાધ્યાયનો પહેલો દાખલો 220 વોલ્ટ. ખાસ જોજો બુકમાં ભૂલથી 200 વોલ્ટ લખાઈ ગયેલું છે. અહીં જે સપ્લાય છે એ સપ્લાય વોલ્ટેજ એ 220 વોલ્ટ છે એટલે VRMS એ 220 વોલ્ટ. 50 હર્ટ્ઝના સપ્લાય એટલે સપ્લાય આવૃત્તિ 50 હર્ટ્ઝ જેટલી છે સાથે 100 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે છે એટલે અવરોધ એટલે R આપ્યો છે. તો પહેલું પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો IRMS. ચાલો વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ કે સૂત્ર VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ R જેમાં હું IRMS ને સૂત્રનો કરતા બનાવું તો સૂત્ર VRMS ભાગ્યા R થશે. ચાલો VRMS ની વેલ્યુ 220 વોલ્ટ છે અને અવરોધ 100 છે તો આપણે કેલ્ક્યુલેશનથી જાણી શકીએ છીએ કે અહીંયા પ્રવાહનું RMS મૂલ્ય એ 2.2 એમ્પિયર જેટલું થવાનું છે. હવે બીજો ભાગ બી. એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે? પાવર શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ આપણે પાવરનું સૂત્ર પણ થિયરીમાં જોયું છે P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R. બરાબર.
અથવા તો પાવરનું સૂત્ર પાવર પી બરાબર VRMS ઇન્ટુ IRMS પણ લખાય. આગળના દાખલામાં, ઉદાહરણના પહેલા દાખલામાં આપણે શરૂઆતમાં જ આ સૂત્રનો ઉપયોગ કર્યો જ છે. તો અહીં VRMS 220 વોલ્ટ જે આપવામાં આવેલું જ છે, IRMS એ 2.2 છે. તો આપણો જે જવાબ આવશે તો અહીં મળતો પાવર એ 484 વોટ જેટલો આવશે. બરાબર. તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો પહેલો દાખલો. વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયનો બીજો દાખલો, જે દાખલો એમ કહેવાય કે તે MCQ તરીકે પૂછી શકાય એ પ્રકારનો છે. જેમાં જોઈએ તો પહેલા એ વિભાગમાં એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, જોજો મહત્તમ મૂલ્ય વોલ્ટેજનું એટલે કોણ? VM, જે છે 300 વોલ્ટ જેટલું. તો તેના RMS વોલ્ટેજ કેટલો એટલે કે VRMS. તો હવે ફરીથી આપણને આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર ધ્યાન હોવું જ જોઈએ. તો VRMS ઇઝ ઇક્વલ ટુ VM/√2, કંઈક આવું સૂત્ર આવે છે. તો VM 300 ભાગ્યા √2. તો આમ VRMS નું મૂલ્ય કેટલું આવશે? તો એ આવશે 212.13 વોલ્ટ જેટલું. કેલ્ક્યુલેશન તમે કરતા રહેજો. ચાલો, બીજો ભાગ, એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય. તો પ્રવાહ I, તેનું RMS મૂલ્ય એટલે કે IRMS જે છે 10 એમ્પિયર. તો તેનું મહત્તમ મૂલ્ય એટલે I મેક્સિમમ શોધવાનું. તો ચાલો અહીંયા પણ સંબંધ IRMS ઇઝ ઇક્વલ ટુ IM/√2 આવે, જેમાં શોધવાનું છે મહત્તમ પ્રવાહ એટલે કે IM. તો ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ √2. IRMS ની વેલ્યુ છે 10 અને આ છે વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 ની કિંમત આપણે જાણતા છે કે 1.41 આપણે લેતા છે. તો આમ 10 ગુણ્યા 1.41, તો જવાબ આવશે 14.1 એમ્પિયર. તો આ થઈ ગયો મહત્તમ પ્રવાહ અને એની સાથે આપણો આ જે દાખલો છે એ પણ પૂર્ણ થાય છે.